भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के मेरी बात आए महल के तेरी बात है अरे द्वार पालो कन्हैया समझ दो अरे द्वार पालो कन्हैया समझ दो दर्द सुदामा तेरी बात है दर्द सुदामा तेरी बात है कोई नशा से सुदामा में ये सब पे न कंधे हजामा બ્રાહ્મણ આવ્યો છે અને ભગવાન પૂછે છે કોણ છે આંગણે બ્રાહ્મણ કોણ છે આ તો કહે છે કે પ્રભુ ખબર નથી પણ એમ કહે છે કે મારું નામ છે સુદામા અને જ્યાં આપણું સુદામા આ તો કહે છે ભગવાને બહુ જ પ્રેમ સુનતે ચલે આવી લખાવા ગમે છે સુદામા હમ लखाया गले से सुदामा मोहन हुए रुपई तो बहुत ही अचंबा बहुत ही अचंबा ये मेहमान कैसा अजीब आ गया ये मेहमान कैसा अजीब आ गया मेरी जी बराबर में अपने सुदामा बिठाए बराबर अपने सुदामा बिठाए होते सामने बुलाए बराबर में अपने सुदामा बिठाया चलन आसमान से शाम में बुलाए चलन आसमान खबरा ना थोड़ा सा हमने खबरा नहीं का समा तेरे करीब गया है खुशी का समा तेरे करीब गया है भगवान के सुना बहुत देर में और कहते तुम हमारी पास आए भगवान पास आ गए बच्चे ने कोई बात की चिंता ना हो अरे द्वार डालो कन्हैया सुख दो अरे द्वार डालो कन्हैया सुख दो भगवान बोलिया છે તો આવ્યા છે ભગવાને ગળે લગાવ્યા છે પુષ્પણીને વિચાર આવ્યો કે મળવા તો ઘણા આયા તો કોઈના માટે આવા પાગલ થતા મેં જોયા દવાજી પગ ધોયા છે ત્યાં ભગવાને સુદામાના ચરણમાં કાંટો જોયો પુષ્પણીને કીધું સોય લાવ અને રુક્ષ્મણીને સોય લાવતા વાર લાગી તા તો કહેવાય છે બહેનો ભગવાને હવે બસ 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 ભગવાને સુદામાના પગને હાથમાં લીધો છે પગ હાથમાં લો અને મોં સુધી લઈ જાઓ અને પોતાના મોં વડે કાઢો કાઢ્યો છે બોલો કૃષ્ણ કનૈયા
અને જ્યાં કાંટો કાઢ્યો ને એ કાંટો સુદામાના પગમાંથી નહીં તો સુદામાના મનમાંથી નીકળ્યો છે. સુદામા કહે છે ભાઈ બધા શું કરે છે? તું દ્વારકાનો રાજા છે, તારી પત્ની બેઠી છે, તને શરમ નથી આવતી? સુદામા કૃષ્ણ કહે પતિ હું દ્વારકાનો રાજા પછી રૂક્ષ્મણીનો પતિ પછી ત્યારે તો તારો ભાઈ. અને એક વાત યાદ રાખજો, અહીંયા બધા જ બહેનોને કહું, બધા ભાઈઓને કહું, યાદ રાખજો કે બે ભાઈબંધની વચ્ચે, ભાઈઓ તમને પણ કહું કે આપણા ભાઈબંધની વચ્ચે, આપણી બાયડી વચ્ચે ના આવી જોઈએ. અને બહેનો આપણી બેનપણીની વચ્ચે, આપણે ઘણી વચ્ચે આવવો જોઈએ. હા, દોસ્તી એક બાજુ અને ઘરના સંબંધ એક બાજુ. ઘણા ભાઈઓ છે ને, ઘણી બહેનો છે ને કમ્પ્લેન કરે, ચારો તારે અમને એમના ભાઈબંધો દેખાય છે, ચારો એમના ભાઈબંધો દેખાય છે. પણ ઘણો તમને ખબર છે, તમે તો આજે એના જીવનમાં આવ્યા છો અને તમારા પતિને ક્યારે એના મિત્રોને મળવા માટે ના રોકતા, કારણ કે એના મિત્ર છે ને એનો શ્વાસ છે. એના મિત્ર એનો શ્વાસ છે. હા, એના મિત્ર સારા ના હોય તો રોકવું, પણ સારા મિત્ર હોય ને તો ક્યારે રોકતા નહીં. અને તમે કદાચ એમ લાગે કે અમને ભાઈબંધ જ દેખાય છે, તો બહેનો તમે તો 5 વર્ષ 10 વર્ષ અને 25 વર્ષથી આવ્યા છો. બહેનો 5-25 વર્ષથી આવ્યા છો, પણ જયારે તમે નહોતા ને ત્યારે પણ આનો ભાઈબંધ હતો.